ઓકે એવરીવન, આપણે લાસ્ટ 47 ક્વેશ્ચન ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. ક્લિયર છે. આપણે હવે વાત કરીશું નેક્સ્ટ ક્વેશ્ચન. જસ્ટ અ મિનિટ. ઓકે, 48 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વોટ ઇઝ ધ મેઇન ડ્રોબેક ઓફ ધ અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ કમ્પેર ટુ ઓવરહેડ ટ્રાન્સમિશન સિસ્ટમ? સીધી વસ્તુ છે, એમાં જે ખર્ચો થશે, ઇનિશિયલ ખર્ચો જે હશે, ઇનિશિયલ કોસ્ટ જે હશે એ ઘણી વધારે હશે. ક્લિયર છે. અંડરગ્રાઉન્ડ કેબલની આપણે ચર્ચા ડિટેલમાં કરવાના જ છે. ક્લિયર છે. પરંતુ આ મેન જે ડ્રોબેક જે છે આ છે કે હેવી ઇનિશિયલ કોસ્ટ. કારણ કે તમને ખબર જ છે, કેબલ બનાવવા માટે અલગ અલગ પ્રકારના જે લેયર હશે. ક્લિયર છે. અલગ અલગ પ્રકારના જે લેયર હશે એમાં કોસ્ટ જે હશે ઘણું બધું વધારે હોય છે, અને એમાં ફોલ્ટ જે છે એ ફોલ્ટ શોધવો ઘણો અઘરો પડતો હોય છે. એમાં ધ મેઇન ડ્રોબેક ઓફ ધ અંડરગ્રાઉન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ ઇઝ કમ્પેર ટુ ઓવરહેડ ટ્રાન્સમિશન સિસ્ટમ. શું છે ભાઈ? હેવી ઇનિશિયલ કોસ્ટ. ઇફ એની ફોલ્ટ ઇઝ અકર ઇટ કેન બી કોમ્પ્લિકેટ ટુ રિમૂવ. બરાબર, બહુ કોમ્પ્લિકેટ હોય છે. ગમે કોઈ બી જગ્યા ફોલ્ટ આવ્યો હોય તો એ શોધવો ખૂબ જ કોમ્પ્લિકેટ હોય છે. અને ઓવરહેડ લાઇનમાં ઇઝીલી તમે ફોલ્ટ જે છે ઇઝીલી તમને ખ્યાલ આવી જતો હોય છે કે કઈ જગ્યાએ લોકેશન ઇઝીલી તમને એનો આઈડિયા આવી જતો હોય છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. ઇફ ધ ટ્રાન્સમિશન વોલ્ટેજ ઇન્ક્રીઝ k ટાઈમ્સ તો સાઇઝ ઓફ કંડક્ટર વિલ બી રિડ્યુસ 1/k ટાઈમ. આ છે 1/k² ટાઈમ્સ. આ ઘણી બધી આપણી ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં પણ આ બધા પ્રશ્ન પૂછાયા છે. તો અહીંયા તમે જુઓ, આ પહેલો જ ક્વેશ્ચન. તો વોલ્યુમ જે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ઓફ v². ઇફ ધ ટ્રાન્સમિશન વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝ k ટાઈમ્સ તો શું થશે? 1/k² ટાઈમ્સ થઈ જશે. સીધી વસ્તુ છે. તો આ ઇઝી ક્વેશ્ચન છે. ઇફ ધ ટ્રાન્સમિશન વોલ્ટેજ ઇન્ક્રીઝ k ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધ કંડક્ટર વિલ બી રિડ્યુસ 1/k² ટાઈમ્સ. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. ચૂઝ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. તો ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ એટલે ખોટું વાક્ય કયું છે? તો જો અહીંયા ધ પોટેન્શિયલ સ્ટ્રેસ ઓન ધ ઇન્સ્યુલેશન ઇઝ લેસ ઇન કેસ ઓફ ડીસી સિસ્ટમ ધેન ધેટ ઇન કેસ ઓફ એસી સિસ્ટમ ફોર ધ સેમ વર્કિંગ વોલ્ટેજ. ચલો અહીંયા તો બરાબર છે. પણ તમે જો ઇટ હેઝ લેસ કોરોના લોસ એન્ડ રિડ્યુસ ધ ઇન્ટરફરન્સ કોમ્યુનિકેશન સર્કિટ. યસ, વાત સાચી છે. ધેર ઇઝ નો સ્કિન ઇફેક્ટ. સ્કિન ઇફેક્ટ ડીસીમાં તો નથી જ હોતી. બરાબર છે. ઇલેક્ટ્રિક પાવર કેન બી જનરેટેડ એટ હાઈ ડીસી વોલ્ટેજ ફોર ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ. નહીં, આપણે હંમેશા એસીમાં જ જનરેટ કરીએ છીએ, ડીસીમાં જનરેટ નથી કરતા. આપણને ખ્યાલ જ છે. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા શું કહે છે કે ડીસી ટ્રાન્સમિશન લાઇનની અંદર તમે જોઈ શકો છો કેટલા એના ફાયદા છે. તો કોરોના લોસ હશે પણ કેવો હશે? ઓછો હશે. રિડ્યુસ ઇન્ટરફેરન્સ, સ્કિન ઇફેક્ટ તમને જોવા મળશે નહીં, 0 હશે. લેસ કોસ્ટલી ફોર લોંગ ટ્રાન્સમિશન લાઇન. બરાબર છે. જેટલો વોલ્ટેજ વધારે હશે એટલો લોસીસ પણ રિડ્યુસ થશે. પોટેન્શિયલ સ્ટ્રેસ ઓન ધ ઇન્સ્યુલેશન ઇઝ લેસ ઇન કેસ ઓફ ડીસી સિસ્ટમ. અને ગેરફાયદો એક જ છે અહીંયા. ઇલેક્ટ્રિક પાવર કેન બી જનરેટેડ એટ ધ હાઈ ડીસી વોલ્ટેજ ફોર અ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ. ક્લિયર? ચલો આગળ વધીશું આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ સિસ્ટમ ઇઝ યુઝ ઇન ધ સેકન્ડરી ટ્રાન્સમિશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર? આ તો તમને ખ્યાલ જ છે. સેકન્ડરી ટ્રાન્સમિશન સિસ્ટમમાં 33 kV 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હશે. 3 ફેઝ અને 3 વાયર સિસ્ટમ. યાદ રાખજો, 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. ચલો આગળ વધીશું. ડોમેસ્ટિક સપ્લાય એ જે છે ને RMS વેલ્યુ હશે. યાદ રાખજો, ડોમેસ્ટિક સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ રિપ્રેઝન્ટ ધ RMS વેલ્યુ. બરાબર, આ બી સારા ક્વેશ્ચન છે. RMS વેલ્યુ આ પણ પૂછાઈ શકે આઈટીઆઈમાં. આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર માટે આ ક્વેશ્ચન વધારે ઇમ્પોર્ટન્ટ લાગે છે મને. વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઇન ટ્રાન્સમિશન એફિશિયન્સી? તો શું થશે? બોથ ધ વોલ્ટેજ એન્ડ પાવર ફેક્ટર. સીધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. એઝ ધ પાવર લોસ ઇન ટ્રાન્સમિશન સિસ્ટમ PL inversely proportional V², hence the increasing the voltage and power factor power losses decreases. બરાબર, આ પાવર લોસ PLનો મતલબ શું થશે? પાવર લોસ થશે. બરાબર, પાવર લોસ જે હશે શું થશે? ડિક્રીઝ થશે. જ્યારે પાવર ફેક્ટર વધારીશું, વોલ્ટેજ વધારીશું. વિચ ઓફ ધ ફોલોઈંગ સિસ્ટમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઓફર્સ ધ બેસ્ટ ઇકોનોમી એટ હાઈ વોલ્ટેજીસ? ચલો, ઓફર્સ બેસ્ટ ઇકોનોમી હાઈ વોલ્ટેજ માટે તો ડાયરેક્ટ કરંટ સિસ્ટમ. કેમ કે જો આપણે એકચ્યુઅલી જે આપણે અમુક ઇક્વિપમેન્ટ હોય છે એમાં આપણે શું કરીએ છીએ? એસીનું ડીસી કન્વર્ટ કરતા હોઈએ છીએ. ચલો, તો જો અહીંયા ખાસ સમજો.
અહીંયા શું હશે એનો ફાયદો? નો સ્કીન ઇફેક્ટ, કોરોના પાવર લોસ ઇઝ લેસ દેન એસી હશે, સિંગલ ટ્રાન્સમિશન કંડક્ટર આર યુઝ ઇન સેવિંગ કંડક્ટર મટીરિયલ મોર, અને ડીસી ડિસ્ટ્રીબ્યુશન ઇઝ મોર ઇકોનોમી દેન એસી. બરાબર છે, વાત સાચી છે. ડીસી ઇફ ધ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ ઇઝ રેઝ, આપણે 11 કેવીમાં એને વધારીશું, 11 કેવીથી આપણે 33 કેવીમાં આપણે વધારીશું, તો એ શું કહે છે? ધ લાઇન લોસ શું થશે? એમાં ડિક્રીઝ થશે 1/9 ટાઈમ્સ. બરાબર, સારો ક્વેશ્ચન છે. અહીંયા જો આ રીતે પ્રોસેસ હશે, P2/P1 V1 તમે જોઈ શકો છો અહીંયા, તો 1/9 ટાઈમ્સ થશે, 9 ટાઈમ્સ થશે કે નહીં થાય? ક્લિયર? રિલેશન આ યાદ રાખજો, લોસીસ ઇન અ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ P1 ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્ટેજનો સ્ક્વેર. ક્લિયર થાય છે કે નહીં? ઇફ ધ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ ઇઝ રેઝ ફ્રોમ 11 kV ટુ 33 kV, ધ લાઇન લોસ વુડ બી ડિક્રીઝ 1/9 ટાઈમ. ઓકે, બરાબર છે, વાત સાચી છે. ચલો 56 નંબરનો ક્વેશ્ચન દેખો. અત્યાર સુધી આપણે 56 ક્વેશ્ચન તો જોઈ લીધા છે. બરાબર, ઘણા બધા ક્વેશ્ચન જોઈશું, 200થી પણ વધારે ક્વેશ્ચન આપણે ચર્ચા કરવાના છે. ચલો, ફ્રોમ ધ સ્ટેપ અપ સબસ્ટેશન ઇલેક્ટ્રિક પાવર એટ 220 kV ટ્રાન્સમિટેડ ટુ આઉટ ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન ધ કોન્ફિગરેશન ટ્રાન્સફોર્મર આર એક્સટેન્સિવલી શું હશે એમાં? સ્ટાર ટુ ડેલ્ટા. જો ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન લાઇન શું હશે? સ્ટાર ટુ ડેલ્ટા. જો જનરલી જે છે ને ટ્રાન્સમિશન લાઇન જે હશે ને એ સ્ટાર, એનું જે હશે એ સિસ્ટમ જે હશે એ સ્ટારમાં જ હશે. ક્લિયર છે કે નહીં? આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે સ્ટારમાં શા માટે ટ્રાન્સમિશન લાઇનને ગણીએ છીએ ખાસ સમજજો. કારણ કે તમને ખ્યાલ જ છે કે જો સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ લાઇન વોલ્ટેજ કરતાં √3 ટાઈમ્સ કેવું હશે? ઓછું હશે. એટલા માટે આપણે આ રીતે લખી શકીએ કે VPH ફેઝ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ VL/√3 આપણે લખી શકીએ છીએ. ક્લિયર છે? અને સ્ટારમાં તમને ખ્યાલ છે IPH બરાબર ફેઝ કરંટ બરાબર લાઇન કરંટ થશે. આ બધાને ખ્યાલ છે, સમાન જ હોય છે આ. રેડી? અને લીકેજ કરંટ જે I હશે, લીકેજ કરંટ એ ફેઝ વોલ્ટેજ, અને આપણે શું કરીશું? ઇન્સ્યુલેશનનો રેઝિસ્ટન્સ RI લખીશું. બરાબર, અને ટાવરનો રેઝિસ્ટન્સ આ બંનેનો સરવાળો કરશો અને ભાગાકાર તમે કરશો ને તમને શું મળશે? લીકેજ કરંટ મળી જશે. બરાબર, એ ટૉપિક થોડો અલગ છે, પણ જે જનરલી જે ટ્રાન્સમિશન લાઇન જે હશે એનું આપણે ડિઝાઇન જે કરીએ છીએ એ આપણે સ્ટારમાં જ ગણવામાં આવે છે. યાદ રાખજો, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન ધ સ્ટાર ડેલ્ટા કન્ફિગરેશન ટ્રાન્સફોર્મર આર એક્સટેન્સિવલી યુઝ. ચલો, અમોંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ વિચ વન ઇઝ ટ્રુ? તો યાદ રાખજો, DC ટ્રાન્સમિશન ઇઝ મોર એફિશિયન્ટ. યાદ રાખજો, DC ટ્રાન્સમિશન ઇઝ મોર એફિશિયન્ટ. DC ટ્રાન્સમિશન હશે એ વધારે એફિશિયન્ટ હશે. અમોંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ DC ટ્રાન્સમિશન ઇઝ મોર એફિશિયન્ટ. બરાબર, વાત સાચી છે. ઓકે, ચલો આગળ વધીશું આપણે. હાઈ વોલ્ટેજ, જો અહીંયા શું કહે છે? હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ એટલે કે HVDC ટ્રાન્સમિશન ઇઝ મોર એફિશિયન્ટ વેન હેવ નો ટ્રાન્સમિટ પાવર ઓવર લોંગ ડિસ્ટન્સ ઓલ્ધો કોસ્ટ ઇઝ ફેક્ટરીઝ HVDC પ્રોવાઈડ ગ્રેટ સ્ટેબિલિટી. હા, સ્ટેબિલિટી વધારે સારી હશે, રિલાયબિલિટી હશે, અને ટ્રાન્સમિશન કેપેસિટી ઘણી સારી હશે. અને રિસર્ચિસ એવું કહે છે કે ભાઈ ટ્રાન્સમિશન લાઇન રૂટ્સ લોંગર દેન ધ 300 miles. DC is better option because of AC lines have more line losses in than DC for the bulk power transmission. બરાબર, એવું હું નથી કહેતો, અહીંયા તમે જોઈ શકો છો. ચલો, વિથ ધ ઇન્ક્રીઝ ઇન વોલ્ટેજ એન્ડ પાવર ફેક્ટર ધ ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર કોસ્ટ શું થશે? ડિક્રીઝ થશે. યાદ રાખજો, ઇન્ક્રીઝ કરશો આપણે વોલ્ટેજ એન્ડ પાવર ફેક્ટર તો ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર જે કોસ્ટ હશે, કંડક્ટર કોસ્ટ એ શું થશે? ઘટશે. બરાબર, યાદ રાખજો, ડિક્રીઝ થશે. ચલો, ટ્રાન્સમિશન લાઇન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન કેન બી ડિસ્ક્રિમિનેટેડ બાય ધ ઓપરેટિંગ વોલ્ટેજ. બરાબર, સારો ક્વેશ્ચન છે. બરાબર, આન્સર શું આવશે? બી આવશે. ફોર હાયર વોલ્ટેજ 3 ફેઝ ટ્રાન્સમિશન નો ન્યુટ્રલ વાયર ઇઝ યુઝ. બરાબર છે. હવે ક્યાં 3 ફેઝ ટ્રાન્સમિશન ફોર હાઈ વોલ્ટેજ ન્યુટ્રલ વાયરની જરૂરત ના પડે ને? હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનની અંદર ક્યારેય ન્યુટ્રલની જરૂર ના પડે. યાદ રાખજો, મોસ્ટ ઓફ ધ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન કેવી હશે? ઓવરહેડ હશે. As the voltage of transmission increases, the volume of the conductor are decreases.
વિચ વન ઓફ ધ ફોલોઈંગ સિસ્ટમ ઓફ ઇલેક્ટ્રિકલ પાવર મેની ટ્રાન્સમિટેડ? તો ઓવરહેડ હશે ને અંડરગ્રાઉન્ડ હશે. બેસ્ટ સુટેડ 3-phase 4-wire સિસ્ટમ ડેલ્ટા સ્ટાર. કેમ કે આપણા ઘરે તમને ખ્યાલ છે ન્યુટ્રલની જરૂર પડે છે કે નહીં. ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર વિલ હેવ શું થશે ભાઈ? કરંટ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ કંડક્ટર ક્રોસ સેક્શન. ચલો 3-phase ઇલેક્ટ્રિક પાવર ઇઝ મોસ્ટ કોમન મેથડ યુઝ બાય ઇલેક્ટ્રિકલ ગ્રીડ ટુ ટ્રાન્સફર ધ પાવર. બરાબર, વાત સાચી છે. 3-phase હાઈએસ્ટ વોલ્ટેજ transmission line starting from generating point is called as a primary transmission line. ચલો આગળ વધીશું. જો આ લાઇન ડાયાગ્રામ આપેલો છે અહીંયા, આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ જેબી ગુપ્તામાં બી આપેલો છે આ ક્વેશ્ચન. આ જીએસસીસરમાં બી પૂછાયો છે 2020માં. 800 kV ટ્રાન્સમિશન લાઇન આપેલી છે. મેક્સિમમ પાવર ટ્રાન્સફર કેપેસિટી P છે. ઓપરેટેડ 400 kV વિથ ધ સિરીઝ રિએક્ટન્સ અનચેન્જ ન્યૂ મેક્સિમમ પાવર એપ્રોક્સિમેટલી કેટલું થશે? ચલો ઇક્વેશન યાદ રાખજો. જો બધા રિલેશન તમે જોશો ને, આ રિલેશન જો આ ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો એ રીતનું આપણે આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીશું તો શું આવશે અહીંયા? આવા ક્વેશ્ચન જે હશે ને, આ ડાયરેક્ટ જો એ રિપીટ થાય છે. કેટલી વખત રિપીટ થયું છે? જો આ પરીક્ષામાં 2020માં આપણે ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામમાં 2020માં રિપીટ થયું હતું. નાગાલેન્ડમાં એક એક્ઝામ લેવાઈ હતી PSCની, એમાં 2016માં રિપીટ થયું હતું. શું એટલે ઘણી બધી વસ્તુ, અમુક ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. નેક્સ્ટ, ટ્રાન્સમિશન વોલ્ટેજ ઓફ લાઇન ડિક્રીઝિસ ધેન ધ વોલ્યુમ ઓફ ધ કંડક્ટર મટીરિયલ શું થશે? એમાં ડિક્રીઝ થશે. આન્સર શું આવશે? એ આવશે. ચલો, ઇફ ધ વોલ્ટેજ ઇઝ ઇન્ક્રીઝ n times ધ સાઇઝ ઓફ ધ કંડક્ટર વુડ બી રિડ્યુસ 1/n² times. આની આપણે ચર્ચા કરી તો થિયરીમાં આપણે ચર્ચા કરેલી છે ઓલરેડી, જોઈ લેજો તમે. ચલો, ઇલેક્ટ્રિસિટી સપ્લાય સિસ્ટમ આર ઇન્વર્સલી 3-phase એન્ડ દેર આર ઓલ્સો ડિઝાઇન એન્ડ લોડેડ ધેટ ધ ઓપરેશન ઇઝ બેલેન્સ 3-phase સિસ્ટમ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ વેલિડ એડવાન્ટેજ ઓફ અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ઓફ ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન કમ્પેર ટુ ઓવરહેડ સિસ્ટમ? તો શું આવશે આન્સર? લો કોસ્ટ. બરાબર, વાત સાચી છે. આ લખેલા છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. બરાબર. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ડિસએડવાન્ટેજ ઓફ VHV લાઇન્સ? નથી એક નોટ અ ડિસએડવાન્ટેજ. તો જનરેશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિક ઓનલી. ચલો, આન્સર તમારો શું આવશે? બી આવશે. ટોટલ જે ક્વેશ્ચન હતા ચેપ્ટર નંબર 1 એના આપણે કમ્પ્લીટ કર્યા. બરાબર. હવે ચેપ્ટર 2માં આપણે ચર્ચા કરીશું પેરામીટર્સ ઓફ લાઇન્સ. ક્લિયર છે? ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.